પત્નીએ બૂમ મારીને મને રસોડામાં બોલાવ્યો અને એમ કહ્યું કે આ વધેલી રસોઈ છે એ ગાયને ખવડાવી આવો. હું ને મારી દીકરી ખાવાનું લઈને ગાય શોધવા માટે નીકળ્યા. યુઝ્યુઅલી તો અમારા બિલ્ડિંગની આસપાસમાં જ અમને ગાય મળી જાય રોજ, પણ આજે ન મળી તો અમે થોડા આગળ ગયા. એક જગ્યાએ ખૂણામાં મને એક ભિક્ષુણી દેખાણી. મને થયું લાવ એને આપી દઉં. ખાવાનું લઈને હું એની પાસે ગયો અને એની પાસે મૂક્યું તો એને ગંદી ગાળ આપીને ખાવાનું ફેંકી દીધું ને એમ કહ્યું કે મને નહીં જોઈએ તારું ખાવાનું લઈ જા. મેં ડબ્બા પાછા ઉંચકી લીધા. એરટાઇટ કન્ટેનર જેવામાં હતા એટલે વાંધો નહીં આવ્યો, ઢોળાયું નહીં. સાફ કરીને પાછા સ્કૂટર પર મૂકી દીધા અને ગાય શોધવા માટે અમે આગળ નીકળી ગયા. પણ મારી દીકરીને એ વસ્તુ ગમી નહીં. એણે મને તરત જ કહ્યું કે સીધી રીતે પણ ના પાડી શકતી હતી, આવું કરવાની શું જરૂર, પછી એમ કે આવા લોકો સાથે આવું જ થાય ને. મેં મારી દીકરીને કહ્યું કે દીકરી હમણાં ઊભી રહે, આપણે પહેલાં ગાય શોધી લઈએ, એને ખવડાવી દઈએ, પછી તને સમજાવું. ગાય મળી, એને ખવડાવી દીધું, પણ મારી દીકરી એ વાત ભૂલી નહીં. એને મને પાછો એ સવાલ કર્યો, પપ્પા એણે આવું કેમ કર્યું? મેં કહ્યું દીકરા એ કયા સ્ટેજમાંથી પસાર થઈ હોય અને એની આ પરિસ્થિતિ કઈ રીતે થઈ હોય આપણને ખબર ના હોય. એ લોકોની મેં કીધું માનસિક રીતે છે ને એ લોકો થોડાક એવા થઈ જાય કે પછી એ લોકોને આવું કશું ગમે નહીં એટલે બધી વસ્તુ સાથે એ લોકોને નફરત જેવી થઈ જાય. કોઈ મદદ કરે ને એ પણ એ લોકોને ન ગમે. એટલે મેં કીધું બધા એવા ના હોય, આપણે એવું નહીં સમજવાનું. એની ટાઈમ આપણે મદદ કરવાની ભાવના રાખવાની અને એણે આપણી સાથે આવું કર્યું એમાં આપણે જરાય ખરાબ લગાવવાની જરૂર નથી, કારણ કે એની પરિસ્થિતિ એવી હતી. આ વસ્તુ આપણે સમજવાની છે. આપણે કોઈ રીતનું એને ઓવરરિએક્ટ કરવાનું ના હોય. એણે આ સવાલ કેમ કર્યો એ પણ મને ખબર છે, કારણ કે એણે જોયા છે અમુક લોકોને કે ભિક્ષુક એમની આસપાસ બી આવી જાય ને તો એ લોકો હળધૂત કરી દે. આ વસ્તુ વ્યાજબી નથી અને મને થયું કે થોડીક સંવેદનશીલતા આપણા બાળકોમાં આપણે જ એનું સિંચન કરવું પડે કે એ લોકો બી કોઈને નફરત ન કરે પણ પરિસ્થિતિને સમજીને ચાલે. થેન્ક યુ ફોર લિસનિંગ. થેન્ક યુ વેરી મચ.